રાજકોટના ધોરાજીમાં હીટવેવની અસર વર્તાઈ રહી છે। ધોરાજી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની લાઇન લાગી રહી છે। કેશબારી બહાર અને ઓપીડીમાં દર્દીઓની લાઇન જોવા મળી રહી છે। હીટવેવને કારણે સિવિલ હોસ્પિટલમાં પેટમાં દુખાવા અને તાવના દર્દીઓ વધ્યા છે। ધોરાજી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં 30% જેટલો વધારો થયો છે। હીટવેવને કારણે દર્દીઓની સંખ્યા વધી રહી છે ત્યારે સિવિલ હોસ્પિટલમાં 24 કલાક ડોક્ટર અને નર્સિંગ સ્ટાફ ખડેપગે જોવા મળ્યું છે। એમ્બ્યુલન્સ વાહન અને ઓઆરએસ કાઉન્ટર શરૂ કરવામાં આવ્યા છે। દવાની ઇન્જેક્શન સહિતના જથ્થાને ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું છે। લોકોને કામ વગર બહાર ન નીકળવા માટે ડોક્ટર્સ પણ સલાહ આપી રહ્યા છે। બાળકોને પણ કામ વગર બહાર નીકળવા દેવાની સલાહને લઈને કહેવામાં આવી રહ્યું છે કે માથું દુખે, તાવ આવે, ચક્કર ઉલટી થાય તો તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવા માટે અપીલ કરાઈ છે। વધુમાં વધુ લિક્વિડ પીવા પણ ડોક્ટર્સે સલાહ આપી છે। હું ડૉક્ટર જયેશ વાસેટિયર એસડીએસ ધોરાજી ખાતે અધિક્ષક તરીકે ફરજ બજાવું છું। તાજેતરની જે વાતાવરણની પરિસ્થિતિ એમાં યલો એલર્ટથી લઈ અને ઓરેન્જ એલર્ટ વાતાવરણ વિભાગ દ્વારા ડિક્લેર થતું હોય છે। તાજેતરમાં અમારી હોસ્પિટલ ખાતે ઓપીડી અમારી તમામ એસડીએચમાં ધોરાજીની 25,000 થી 26,000 ઓપીડી માસિક નોંધાઈ છે। અંદાજે દરરોજ 600 થી 700 દર્દીઓ લાભ લે છે। મુખ્યત્વે અત્યારે જોઈએ તો દર્દીઓમાં સામાન્ય પેટમાં દુખાવો, તાવ આવવો અને લૂ લાગવાના બનાવો બનતા હોય છે। અમારી હોસ્પિટલમાં દરેક ઓપીડીની જગ્યાએ અમે ઓઆરએસ પણ તૈયાર રાખેલા છે। ફિઝિશિયન અમારી પાસે ઉપલબ્ધ છે। હાલની પરિસ્થિતિ જોઈએ તો કારણ વગર 12 થી 4 બપોરના સમયે બહાર ન નીકળવું જોઈએ, તેમજ ઢીલા અને સુતરાઉ કપડાં પહેરવા જોઈએ અને ખાસ તો લિક્વિડ છાશ છે, કોલ્ડ ડ્રિંક અને પાણીનો વધારેમાં વધારે ઉપયોગ